પહેલો બચ્ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. દ્રાવ્ય એના 300 ગ્રામ 25% વેઇટ બાય વેઇટ દ્રાવણને બીજા દ્રાવ્ય બીના 400 ગ્રામ 40% વેઇટ બાય દ્રાવણ સાથે ભેળવવામાં આવે છે. નવા મિશ્રણની W/W ટકાવારી કેટલી થશે? તો આ રીતે આવશે W/W ગુણ્યા ટોટલ વજન ઇઝ ઇક્વલ ટુ W/W1 W1 ગુણ્યા અહીંયા પ્લસ આવશે W/W2 અને W2. તો W/W આપણે મેળવવાનું છે ટકાવારી નવા મિશ્રણની. ટોટલ વજન કેટલું થઈ ગયું? 4 400 3 700. અહીંયા પહેલી માટે શું આવશે? 25%. 25 ગુણ્યા 300 અને પ્લસ 40 ગુણ્યા 400. 25 તેરી 7500. ચોકે ચોકે 16 થશે અને 16,000 થશે. અહીંયા 700 છે અને W/W. તો હવે શું કરવાનું છે? 7500 પ્લસ આપણે 16,000 કરશું તો આપણે મળશે 23,500. 23,500 અને અહીંયા 700 છે જ હજી ગુણ્યા પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઇઝ ઇક્વલ ટુ 23,500 ના છેદમાં આપણે 700 કરવાનું છે. આપણે શું કરવાનું છે? આપણે અહીંયા 700 કરવાનું છે. આપણે ભાગાકાર કરશું આપણે અહીંયા આપણને મળશે 33.57 મળશે. એ ટકાવારી છે નવા મિશ્રણની. એટલે એ આપણો સાચો જવાબ છે. થેન્ક યુ.